નગર સોસાયટી વિસાવદર અમારે રસ્તા નથી, રોડ નથી, લાઇટનો પ્રોબ્લેમ રહેશે, ગટરનો પ્રોબ્લેમ રહેશે, કચરાવાળો નથી આવતો કોઈ, પછી દરેક વસ્તુનો પ્રોબ્લેમ છે. અમે કેટલી વાર રજૂઆત કરી તો અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી. અહીંયા અમે આ 8 વર્ષથી તો ત્યાં હાલવાના રસ્તા નથી. તમે એકવાર આવીને જોઈ જાઓ તો તમને ખબર પડે કે ત્યાં કેવા રસ્તા છે. આ 4 દિવસે તો કચરાવાળો આવે છે. મત નાખવા આવે તો એ મત નાખીને અમને એમ કે આ તમારા રસ્તા થઈ જાય છે. આવા નવા અમે 3 વાર રજૂઆત કરી તો અમને કોઈ રસ્તો નથી થયો, કોઈ જાતનો અમારો વસ્તુ નથી. મારું નામ છે પૂનમબેન ધમેશભાઈ કાનાણી. અમારે ક્યારેય રોડ રસ્તા કે કાંઈ જોવા કે આવતા નથી. એ લોકો એમ કહે છે કે તમે મત આપો, ભાજપમાં આપો, ઓલામાં આપો તો અમે કે તમને રસ્તા કરી દઈએ. તો અમે હું વેરા નથી ભરતા ક્યારેય, તો વેરા હું કામ લેવા આવે છે એ લોકો? તો વેરા લેવા જ ન આવાય ને એમ. પાણીનો અમારે ગટરું છે તો કેટલી વાર રજૂઆત કરી તો કોઈ દિવસ એને સામું જોવા ન થાય ક્યારેય. તો તમારે એ બધી રજૂઆત એને કરવી પડે ને કે તમે આવવું જ પડે ને અમારા શેરીમાં. નકર અમે બધું અત્યારે છે રોડનું તારીખ લઈને જાવ અહીંથી. અમારે રોડ નથી, રસ્તા નથી, કાદવ કીચડમાં અમારે હાલવું પડે છે. અમારા છોકરાઓને રિક્ષામાં જવું તો સ્કૂલે જવું હોય તો અને મતદાણે કેમ લેવા આવવા પડે? અને મતનું એમ કે છે અમને કે મત લઈ જાઓ, પણ તમે અહીંયા આવવું નથી, કોઈને જોવાય નથી આવવું કે હમણાં ભાજપનું હતું ત્યારે મત લેવા આવ્યો તેથી અમે કીધું હતું ચોમાસામાં એકવાર ચક્કર તો મારજો, તો કોઈ જોવા નથી મળતું. અત્યારે કેટલી પબ્લિક હેરાન થાય છે. 20 વર્ષ ત્યાં રહી છે અહીંયા, પણ વેરો ભરી છે, બધું કરી, પણ પાણી અત્યારે આવતું નથી. 3 દિવસે આ મ્યુનિસિપાલિટી વાળા કચરો લેવા આવે છે તો અમે કચરો ક્યાં નાખો? અને છોકરાને કાંઈ નિશાળે જવું હોય તો હાલવાનો રસ્તો જ નથી. એકવાર એ લોકોને જોવા તો આવવું પડે ને. મત લેવા આવે ત્યારે એમ કે અમે કરી દઈશું, અત્યારે કાંઈ કરવા આવતા નથી. એ રજૂઆત કરી છે. અમે એ લોકો ક્યારેક ટાઈસ નાખવા કેવા જાય છે તો એમ કહે છે કે તમે અહીંના મતદાન કરાવો તો અમે નાખી દઈએ. આ પ્રશ્ન કેવો હોય નગરપાલિકા વાળાનો? વેરો તો ભરીએ છીએ બચાવવાનો છે. જો કે અમે ત્યાં સુધી અહીંથી અમે અટક્યું નહીં અને અમારા અમને મંજૂરી આપો છે એ કામ બધા પૂરા થાય એની તારીખ અમને આપી દે ને એટલે એ તારીખ પ્રમાણે અમે